આકરી ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। થોડા દિવસ ગરમીમાંથી રાહત હતી, પરંતુ હવે ગરમીનો બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો, કેમ કે હવામાન વિભાગે 15મી એપ્રિલથી આકરી ગરમી પડવાની આગાહી કરી છે। જે રીતે હાલમાં ગરમી પડી રહી છે, ત્યારે આ વખતની ગરમી 45ને પાર કરી જાય તો પણ નવાઈ। ત્યારે ગરમી લઈને શું આગાહી હવામાન ખાતાએ કરી છે? શું તાપમાનનો પારો 50 એટલે કે હાફ સેન્ચુરી પણ પૂરી કરશે? શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદમાં 42.9 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, રાજકોટ અને ભાવનગરમાં 42.2 ડિગ્રી, ડીસામાં 41.1 ડિગ્રી, ભુજ અને વડોદરામાં 40.8 ડિગ્રી, 8 શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર। આ આંકડા છે સોમવાર સાંજ સુધીના। મંગળવારથી આંકડા ઉંચકાશે। જી હા, મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે, એટલે કે ઘણા શહેરોમાં ગરમીનો પારો 45ને પાર થઈ જાય તો પણ નવાઈ નહીં। 2 દિવસ ગરમીમાંથી થોડીક રાહત બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે। જી હા, ગુજરાતના હવામાન વિભાગે કાળઝાળ ગરમીના બીજા રાઉન્ડની આગાહી કરી છે, અને આગાહી એવી છે કે લોકોનું ઘરમાંથી પણ બહાર નીકળવું અઘરું થઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 15 થી 17 એપ્રિલ વચ્ચે કાળઝાળ ગરમી પડશે। તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઉંચકાશે। રાજ્યના અનેક જિલ્લામાં હીટવેવની આગાહી છે। કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા માટે હીટવેવની આગાહી છે। સૂર્ય દેવતા 3 દિવસ સુધી આખા ગુજરાતને પોતાની ચપેટમાં લેવાના છે। તેમાં પણ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠાના લોકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની જવાનું છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट का फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री के मैक्सिमम टेम्परेचर में फॉल का पूर्वानुमान है। और हीट वेव वार्निंग की बात करेंगे तो डे 2, डे 3, डे 4 यानी 15, 16 और 17 के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हीट वेव की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ डिस्ट्रिक्ट हैं। यहाँ पे 15, 16 और 17 तारीख में हीट वेव की वार्निंग और साथ में येलो अलर्ट है। હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરી છે। દેશ સહિત ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે, તેની સાથે જ હીટ સ્ટ્રોકના કેસ પણ વધ્યા છે। આગામી દિવસોમાં ગરમી આકરી થવાની છે, ત્યારે અંગ દજાડતી આ ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરીએ તો બપોરના સમયે કામ વિના બહાર નીકળવાનું ટાળવું જોઈએ। માથા પર ટોપી, રૂમાલ કે છત્રી લઈને નીકળો। સુતરાઉ કપડાં અને હાથમાં મોજા પહેરવાનું રાખો। ઘરના બારી બારણા બપોરના સમયે બંધ રાખો। સીધા ફૂંકાતા ગરમ પવનોથી બચવાનું રાખો। ઘરની બારી પર ભીના પડદા લગાવવાનું રાખો। નાળિયેર પાણી, લીંબુ પાણી, છાશ જેવા પ્રવાહીનું સેવન કરો। ભારે તળેલું અને મસાલાવાળું ભોજન કરવાનું ટાળો। ગરમીમાં હળવો ખોરાક ખાવાનો પણ આગ્રહ રાખો। વધારે ફળો અને શાકભાજી ખાઓ। આ એ ઉપાયો છે કે જે તમને આ કાળઝાળ ગરમીથી બચાવશે। હજુ તો અડધો એપ્રિલ મહિનો પૂરો થયો છે, હજુ આપણે મે જૂનની આખરી ગરમી પણ સહન કરવાની છે। ત્યારે જે રીતે અત્યારથી જ ગરમીના જૂના રેકોર્ડ તોડી રહ્યા છે, તે પરથી તો લાગી રહ્યું છે કે મે અને જૂન મહિનામાં આકાશમાંથી સીધી આગનજ્વાળા જ વરસશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।